એટલે તમારી જે રીતે એને અપ્રોચ આપો એ રીતે તમે આપી શકો છો. આને બંધ જ કરી દો, પીપીટી ને હું મારા ચોપડામાંથી જોઈ બોલીશ. એ તો હું પણ બોર્ડ પર લખીશ ને સર. હા તો લખવા માટે આ પેન લેવાની. હા અને ક્લિક કરવાનું અને એનોટેશન છે. પણ આ બધું ગ્રીન ગ્રીન માં સર કશું દેખાશે નહીં, મજા નહીં આવે. નોટપેડ ઓપન કરી દઈએ ને. હા એ કરવા બરાબર, તમે ખાલી અવાજ કરો શું જોઈએ છે, બધું સોલ્યુશન નથી જોવે છે. ઓકે સી હવે તમે ફોર્મેટ કરી દો કે ઇવેલ્યુએશન કયા બેઝ ઉપર થવાનું છે. સૌથી પહેલું ઇવેલ્યુએશન થશે તમે કેટલું ફ્લુએન્ટલી બોલી શકો છો તમારા બંને માટે છે આ. સેકન્ડ નંબર ઇવેલ્યુએશન છે તમારી પ્રેઝન્ટેશન કેવી છે એની ઉપર. થર્ડ તમારો કોન્સેપ્ટ ક્લિયર છે અને છેલ્લે પછી હું પૂછું મારા ક્વેશ્ચન નો તમે કેવી રીતે આન્સર કરો છો. So for this session I will be back with you. તમારે લખવું હોય તો જસ્ટ એક ટેપ કરજો, સ્ક્રીન ઉપર ટેપ કરો. પેલું ઓકે કર સર. નહીં હા એની પર ક્લિક કરો અને એનોટેશન લેફ્ટ હેન્ડ સાઈડ વાળું પેલું હા હવે ઉભા રહો હવે પેલું આવે ને રેક્ટેંગલ હા બરાબર એ હવે થશે. હવે તમે લખશો ને લખાશે. ઓકે સ્ટાર્ટ કરો ઇન્ટ્રોડક્શન થી. સર ચાલશે ઇન્ટ્રોડક્શન? ના ચાલે, ખાલી નામ બોલ દઉં ચાલશે? ઇન્ટ્રોડક્શન એ પછી તમે વિડિયો ફોર્મેટ યુઝ કરી છે. ઇન્ટ્રોડક્શન પછી તમારું બેકગ્રાઉન્ડ પછી આવશે તમારા ટોપિક નું ઇન્ટ્રોડક્શન કે હું શું પ્રેઝન્ટ કરું છું. એની પ્રિપેરેશન મેથડ કે મેં આ રીતે પ્રિપેર કર્યું છે એ પણ થોડું શીખ કર્યા પીપીટી કરી અને પછી તમારું પ્રેઝન્ટેશન. ઓકે રાઈટ 10 વાગે ચાલુ થયું તો ઓલમોસ્ટ 10 મિનિટ 10:50 એક્સપેક્ટેશન તો 11 વાગે સુધીની હતી. 11 15 મિનિટ રિસ્પોન્સ આપજો નહીં. ટ્રાય કરો રાઈટ. એક બે એટેમ્પ ની અંદર ઓબ્વિયસલી ક્વેરીઝ નીકળશે, કોન્ફિડન્સ નહીં આવે. બીજા દિવસે તમારું કોઈ વાલી જવાનું બાકી છે. ચલો લેટ્સ સ્ટાર્ટ. મારું નામ ગોહિલ અજય છે. હું અમદાવાદથી આવું છું. આજે હું હોસ્ટિંગ છે, 2-4 ટોપિક છે એના ઉપર હું ડિસ્કસ કરીશ. આજે પહેલો પોઈન્ટ આપણે હોસ્ટિંગ થી ચાલુ કરીશું. લેફ્ટ હેન્ડ સાઈડ ના બરોબર છે. લેફ્ટ હેન્ડ સાઈડ સૌથી ઉપર. હોસ્ટિંગ એટલે શું? હોસ્ટિંગ એટલે આપણી શું કહેવાય, વેબસાઇટની આપણી જે ફાઇલ છે, વેબસાઇટની અંદર જે ફાઇલ છે, ઇમેજ છે, જે પણ ટેક્સ્ટ છે, એ બધા ડેટાને રાખવાની એક જગ્યા એટલે એક હોસ્ટિંગ થઈ ગયું. હોસ્ટિંગ કામ જેમ કે આપણે વોટ્સએપ, ઇન્ટરનેટ વગર વોટ્સએપ ચાલશે ને એ જ રીતે હોસ્ટિંગ વગર બી આપણી વેબસાઇટ ઓપન નહીં થાય. હોસ્ટિંગ કામ કઈ રીતે કરે છે? ધારો કે આપણે એક વેબસાઇટ બનાવી, HTML છે, શોપીફાઈ છે કે વર્ડપ્રેસ છે. એક્ઝામ્પલ તરીકે હું ટ્રેન્ડી વિલામાં એક વેબસાઇટ બનાવી. હોસ્ટિંગ શું કરશે? આના સર્વર ઉપર મૂકશે. જ્યારે કોઈ વ્યક્તિ સર્ચ એન્જિનમાં ગૂગલમાં સર્ચ કરશે શાંતિથી આપો. જ્યારે કોઈ વ્યક્તિ સર આપણી સર્ચ એન્જિનમાં એક્ઝામ્પલ તરીકે આ ટ્રેન્ડી વિલા લખશે, એ શું કહેવાય, સર્ચ એન્જિન સર્વર અહીંયા કનેક્ટ કરશે અને આ જે સર્વર છે જે આપણી વેબસાઇટ ઉપર લઈ જશે અને આપણી વેબસાઇટ ઇઝીલી ઓપન અહીંયા
થઈ જશે. આ રીતના હોસ્ટિંગ કામ કરે છે. બધું બિલનો આઇકન છે ને કયું? આ એની પર ના 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 કેન્સલ આપો અને કેન્સલ કરો નીચે કેન્સલ और वर्टिकल को क्लिक करो एनोटेशन હવે સાહેબ હોસ્ટિંગ ના પ્રકાર. શેર હોસ્ટિંગ, VPS, ડેડિકેટેડ. હોસ્ટિંગ ના પ્રકાર છે. એક શેર હોસ્ટિંગ આવશે, VPS આવશે, ડેડિકેટ આવશે, ક્લાઉડ આવશે અને રીસેલિંગ આવશે. શેર હોસ્ટિંગમાં આપણે સમજીએ તો એક્ઝામ્પલ તરીકે એક બસ લઈ લઈએ. એક બસમાં આપણે ટિકિટ લઈશું, સીટ ઉપર બેસીશું, એની સાથે સાથે આખી બસમાં ઘણા બધા બેઠા હશે. એક શેર હોસ્ટિંગ તરીકે આપણે એને ગણી લઈએ. પછી બીજું છે VPS, વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર. આમાં આપણે એક્ઝામ્પલ એવું લઈ શકીએ કે એક હોટલ છે. હોટેલમાં એક આપણે પ્રાઇવેટ કેબિન બુક કરાય. ત્યાં આગળ શું ત્યાં બીજું કોઈ અધર આવી નહીં શકે, ખાલી આપણી પોતાની જ હશે ત્યાં આગળ કેબિન. ત્યાં આપણે શાંતિથી જમી શકીશું, કોઈ પૂરેપૂરી રેસ્ટોરન્ટની સર્વિસ કમ્પ્લીટલી લઈ શકીએ. ત્યાં આગળ કોઈ જાતનું ડિસ્ટર્બન્સ રહેશે નહીં. એ જ રીતના આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે આ ઓફિસ છે. ઓફિસમાં ઘણી બધી ઓફિસ છે, પણ આપણે એક પર્ટિક્યુલર આપણે એક ઓફિસ લઈ લીધી છે તો આપણું કંટ્રોલ ટોટલી આપણા હાથમાં છે. પેન છે, મોબાઈલ છે, રિમોટ છે, એસી આપણે ઇઝીલી કંટ્રોલ કરી શકીએ. આપણા હાથમાં છે, ગમે તે કરી શકીએ. દરવાજો વાંકી નીચે બી જવું હોય તો જઈ શકીએ છીએ. એ વર્ચ્યુઅલ VPS હોસ્ટિંગ એ રીતનું જ કામ કરે છે. પછી એક ડેડિકેટ છે. વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વરમાં જે કીધું કે આપણે પોતાના આપણે રેન્ટ ઉપર લીધેલું હોય છે. રેન્ટ ઉપર લીધેલું ના, રેન્ટ ઉપર નહીં હોય. આ બુકિંગ કરેલું હશે આપણે આપણો પોતાનો. મહિના માટે બુક કરી. હા મહિના માટે બુક કરી. હા મહિના પછી મારે ખાલી કરી દેવાનું. હા, મહિના ઓનરશિપ નથી. ઓનરશિપ નથી. એ અંદર એ સેમ વસ્તુ થશે. હા, ઓનરશિપ નથી. ના, ભાડે કહેવાય છે, રેન્ટ ઉપર કહેવાય. રેન્ટ ઉપર કે પણ થોડા ટાઈમ માટે સમજી લો કે આપણી જ છે એમ. ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ નથી. ત્યાં આપણે ગમે તે બેનિફિટ એ થયું કે સાહેબ બહાર તમે કોમન માં લો છો તો બધા બાજુમાં આવીને બેસે. ત્યાં બર્થડે કોઈકની પાર્ટી હોય તે બી કરે, ચીલામ ચીલી કરતા હોઈએ, ગમે તે કરતા હોય. પ્રાઇવેટમાં આપણે એક જ જગ્યાએ આપણે ત્યાં આગળ બેસી શકીએ. જે બી ડિસ્કસ કરવું હોય, આપણો બર્થડે ઉજવવો તો આપણે પર્સનલ 4 વ્યક્તિ ત્યાં બેસીને શાંતિથી જમી શકીએ, બર્થડે વિશ કરી શકીએ. પાક્કું છે. બીજું એક એક્ઝામ્પલ લઈ લો કે ટ્રેનનો ડબ્બો.
એમાં બી આખી ટ્રેન તો છે બુકિંગ પણ પ્રાઇવેટ રિઝર્વેશન કરાયેલું હશે તો પર્સનલ માં આપણે દરવાજો બંધ કરીને અંદર સુઈ બી જઈએ તો બી એ જીપીએસ માં ગણી લેવાય એ રીતનું જ આવે છે સર્વર. વર્ચ્યુઅલ નો શું મતલબ? વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વરમાં વર્ચ્યુઅલ નો શું મતલબ? તમારા લોકો થોડું લેક્ચર જાય રિકમેન્ડ કરો ત્યારે આ રીતના ક્વેશ્ચન્સ એટલે વર્ચ્યુઅલ મને નથી આવતું વર્ચ્યુઅલ એટલે સ્પેસિફિક આપણી એક અલગ જગ્યા. વર્ચ્યુઅલ રિયાલિટી ખ્યાલ છે એકચ્યુઅલી એક્ઝિસ્ટ નથી કરતું. વર્ચ્યુઅલ એટલે ખોટું એક રીતે. ઓકે બનાવટ. વર્ચ્યુઅલ પ્રાઇવેટ આ તમે કમ્પ્લીટ કરો પછી આપણે પોઈન્ટ એટલે આ જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે મને એક વર્ડ પણ ખબર ના પડતી હોય ને તો તમે મને લેક્ચર જે બોલતે તમને પૂછું. ઓકે Yes, already nervous. Yes, already nervous. Very busy. अरे कारे. तो वो कोई बाहर उसकी है. अभी बैठो तो रहा है प्रोग्राम जैसे वीडियोस वाला. बिंदास रहो. એના પછી આવશે સર ડેડિકેટ સર્વર હોસ્ટિંગ સોરી. હવે આ ડેડિકેટ હોસ્ટિંગ એક્ઝામ્પલ તરીકે હું લઈશ કે એક બંગલો લઈ લીધો મેં આખો પૂરો એની બહાર થોડી જગ્યા તો એને સારી રીતના કવર કરીશ કે બંગલાની બહાર માર કંઈક ગાર્ડન બનાવવું છે સ્વિમિંગ પુલ બનાવવું છે એવું બધું કરી શકું છું મારી પર્સનલ રીતના. એમાં બાજુવાળાનું કોઈ ડિસ્ટર્બન્સ આવશે નહીં પોતે જ એમ. એ વસ્તુ મારી વેબસાઇટને શું બેનિફિટ કરશે? વેબસાઇટ કેવું રિલેટ કરવા? વેબસાઇટમાં તમે રિલેટેડ રીતના કરશો કે તમે એ વેબસાઇટનું સર્વર આપણે પોતાનું લીધું હશે તો આપણે એમાં કઈ રેમ વાપરવી કેટલા સ્ટોરેજ કેટલું ફૂલ્લી લોડિત મતલબ થઈ શકે છે. જેમ કે હું એમ કહી શકું કે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે જેમાં રોજના હજારો ટ્રાન્ઝેક્શન થતા હોય તો ત્યાં એ લીક નહીં થાય એ ડાઉન નહીં થાય. પોતાનું સર્વર હશે તો ફૂલ્લી એમાં રેમ હશે પ્રોસેસર આપણે કયું વાપરી શકીએ જેથી આપણી વેબસાઇટ સ્લો ના થાય એનાથી યુઝર એક્સપિરિયન્સ સારો રહેશે. એ રીતના દિવ્ય ભાસ્કર છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે જ્યાં લાખો લોકો સવારમાં ન્યૂઝ વાંચતા હોય છે. પછી ગવર્મેન્ટ પોર્ટલ થઈ ગયું આધાર કાર્ડ છે પાસપોર્ટ સાઇટ પાસપોર્ટ ઓફિસ જ્યાં કરોડો ડેટાબેઝ ત્યાં સર્ચ ભેગા થતા હોય છે સ્ટોર થતા હોય છે. એના પછી આવશે ક્લાઉડ વસ્તુ. ક્લાઉડ હોસ્ટિંગમાં એક નહીં પણ ઘણા બધા સર્વરો ત્યાં આગળ એક શું કહેવાય જોડાયેલા હોય છે. એક્ઝામ્પલ તરીકે ગૂગલ ડ્રાઈવ એક સર્વર ડાઉન પડે તો બીજું સર્વર ત્યાંથી કનેક્ટ કરી લેશે. એક ક્લાઉડ હોસ્ટિંગ થઈ ગયું છે. એક્ઝામ્પલ તરીકે હું આપું ઇલેક્ટ્રિક નું જે ડીપીઆર પાવર પ્રોજેક્ટ છે સર એક ડાઉન થઈ જાય તો બીજા શું કહેવાય બેકઅપ તરીકે એ ચાલી શકે. એક્ઝામ્પલ છે ગૂગલ ક્લાઉડ છે. પછી નેક્સ્ટ આવે છે રીસેલિંગ હોસ્ટિંગ. રીસેલ હોસ્ટિંગ એટલે હોલસેલ થી હું કોઈ પણ વસ્તુ લાવું પછી રિટેલમાં વેચું. સિમ્પલ ભાષામાં એમ કહું ચાલશે. બીજું એક એક્ઝામ્પલ આપું સર એક એપાર્ટમેન્ટ લઈ લીધું મેં એમાં 10 ફ્લેટ છે 10 ફ્લેટનું એક જ ભાડું હું આપું છું એક જ માલિકને. પછી એ 10 ફ્લેટને હું અલગ
લોકોને 10 જણના મારા બેઝ પ્રમાણે હું ભાડું નક્કી કરીને એ લોકોને આપું છું, વેચું છું. નક્કી કરું તો આટલા ભાડે તમે રાખો. શેર હોસ્ટિંગ અને રીસેલિંગ હોસ્ટિંગમાં એ શેર હોસ્ટિંગ નથી કહું સર હું કહું. ત્યાં સર શું છે શેર હોસ્ટિંગમાં ઘણા બધા સર્વરો હોય અને આપણે આ પોતે એક સર્વર લઈ લીધું છે અને બીજાને આપણે સર્વિસ આપી. શેરમાં પણ એક છે ને, કંપનીનું પોતાનું એક સર્વર છે, એ 10 વેબસાઇટ આપે છે. રીસેલિંગમાં કંપની એક જણ આપે છે, એક જણ 10 જણ આપે છે. પણ પેલું શેર થાય છે આજુબાજુમાં બધા તમે શેર થશે એટલે મારું સર્વર છે, મારું સર્વર તમે મારે હમ એ વર્ષ સુધી આ સર્વર મારા. હમ હવે તમે 10 જણાને બેચો, કાં તો પછી હું જ પોતે 10 જણાને બેચું, તો એનો ફરક શું હોય? ક્વેશ્ચન ખ્યાલ આવે? ખબર પડી. મૂળ મુદ્દે વસ્તુ તો એક થઈ ને એન્ડ યુઝર માટે. યુઝર માટે આમાં ફરક શું હોય? તો આને તમે એ રીતે પ્રેઝન્ટ કરી શકો કે શેર હોસ્ટિંગ એટલે કંપની જેનું પોતાનું સર્વર છે એને પોતે ઇન્વેસ્ટ કરવાનો, ઓકે. પોતે આમાં આપણા આમાં પોતાની બ્રાન્ડ શેર હોસ્ટિંગ ની અંદર કંપની પોતે ઇન્વેસ્ટ કરશે, પોતે માર્કેટિંગ કરશે, પોતે ક્લાયન્ટ શોધશે. જ્યારે રીસેલિંગમાં શું થશે, કંપની આ એક જ માણસ શોધવાનો. ઓકે. આગળનું બધું કામ એ કરશે. પેલું B2C થઈ ગયું, બિઝનેસ ટુ કસ્ટમર. રીસેલિંગ B2B થયું, તો ખાલી બિઝનેસ મોડેલનો ફરક. ઓકે. આ જ્યારે તમે બેઝ સુધી જશો ને, કોન્સેપ્ટ લેંગ્વેજ સુધી, ત્યારે આ નાની નાની વસ્તુ તમને બેનિફિટ કરશે અને આ ડિટેલ અમે અલ્ટિમેટલી ક્લાયન્ટ કન્વર્ઝન માં આવી છે કે માણસને ક્લિયર પ્રોબ્લેમ આવે. ઓકે. થોડું ડિટેલ કરવાનું ખુદને જરા ટાઈમ રિસર્ચ થોડું ઇમ્પ્રૂવ કરવાનો ટાઈમ. પ્રેઝન્ટેશન નું મેઇન પર્પઝ જ એ હતો કે શોર્ટ કમિંગ્સ તમારા રિફ્લેક્ટ થાય અને એની પર તમે વર્કઆઉટ કરવાનું કામ મારી સામે બહાર દેખો. ઓકે. આ ટોપિક પૂરો સર હોસ્ટિંગ નો. એની બાજુ એટલે બધું જ એક સાથે રાખો. હવે આને કઈ સ્લાઇડ કરે તો બધું એક સાથે રાખો. હવે પેલી પેન પાછી ક્લિક કરવાની. લેન્ડિંગ પેજ. લેન્ડિંગ પેજ એટલે સર એક જ એવું ખાસ પેજ જે એક જ ગોલ માટે તૈયાર કરવાનું હોય છે. સિમ્પલ લેંગ્વેજમાં હું કહીશ કે વિઝિટરને એક્શન લેવા માટે કન્વિન્સ કરતું પેજ. લેન્ડિંગ પેજ શા માટે હોય છે? તો પ્રોડક્ટ બાય કરવા માટે છે, લીડ કલેક્ટ કરવા માટે હોય છે, નેમ, ફોન નંબર, ઈમેલ એડ્રેસ, ટૂંકમાં ડેટા લેવા માટે, પછી એપ ડાઉનલોડ કરવા માટે, ઓફર છે, ડીલ પ્રમોટ કરવા માટે. પછી એમાં બે એક વેબસાઇટ છે અને એક નોર્મલ વેબસાઇટ છે. સોરી, એક નોર્મલ વેબસાઇટ છે અને એક લેન્ડિંગ પેજ છે. નોર્મલ વેબસાઇટ અને લેન્ડિંગ પેજ. આ બંનેમાં ફરક એટલો જ છે સર કે આમાં છે ને હોમ પેજ આવે છે, કોન્ટેક્ટ છે, અબાઉટ અસ છે, ઘણી બધી લિંકો આવે છે. જ્યારે આ લેન્ડિંગ પેજ એક ખાસ ખાસ હેતુ માટે, ચોક્કસ હેતુ માટે.
આજે તો ચલો વાંધો નહીં. આમાં સર યુઝર કન્ફ્યુઝ થઈ શકે છે. કઈ રીતે? ધારો કે સર એ સપોઝ એક ફેન લેવો છે, ઉનાળો છે સમજો, ઉનાળામાં પોર્ટેબલ ફેન આવે છે, એને ગરમી લાગી છે તો એને જરૂર પડી છે. તો વેબસાઇટમાં શું, આપણે વેબસાઇટમાં આપણે એક એડ રન કરીએ સમજો, તો લેન્ડિંગ પેજ ઉપર એ પોર્ટેબલ ફેનની આપણે રડ એન્ડ કરીશું, સીધું એક લેન્ડિંગ પેજ જે પર્ટિક્યુલર ફેન માટે જ હશે. જ્યારે વેબસાઇટમાં કેટેગરીઓ હશે બધી, એની અંદર સબ કેટેગરી હશે, એટલે શું યુઝર ડિસ્ટ્રેક્ટ થઈ જાય. ડિસ્ટ્રિક્ટ ઇઝ ધ પરફોર્મર. હા, ચાલશે. આમાં એક જ પેજ, એક જ મેસેજ, સીધું કોલ ટુ એક્શન, ડાયરેક્ટ રિઝલ્ટ. રિઝલ્ટ લેન્ડિંગ પેજમાં શું હોવું જોઈએ? એક તો ક્લિયર હેડિંગ હોવું જોઈએ. બેનિફિટ્સ, પ્રોબ્લેમ સોલ્યુશન, પ્રોડક્ટ્સ, પ્રોડક્ટ પ્લસ સોલ્યુશન, સોરી પ્રોડક્ટ નહીં, પ્રોબ્લેમ.
ક્લિયર એક હેડિંગ હોવું જોઈએ પહેલામાં પહેલું તો, એટ્રેક્ટિવ હોવું જોઈએ. બીજું જે પ્રોબ્લેમ પ્લસ સોલ્યુશન, એની પ્રોબ્લેમ બતાવવામાં આવે છે, પછી એનું સોલ્યુશન છે એ હેડિંગ ટાઇટલ થઈ જાય છે એનું. એક પ્રોડક્ટ અને સર્વિસ, શું પ્રોડક્ટ છે કાં તો કઈ સર્વિસ છે એની ડિટેલ આવે છે તેમાં. રિવ્યુ છે, બાય નાવ, લાસ્ટમાં ઓર્ડર નાવ. એક્ઝામ્પલ તરીકે વિજય રનસર 5 જ સેકન્ડમાં સમજાઈ જાય કે આ પેજ મારી પ્રોબ્લેમનું સોલ્વ કરશે કે નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ કે ગરમીથી તમે પરેશાન છો, તો આપણે એની એક પ્રોડક્ટ લોન્ચ કરીશું, ફેસબુક એડ. ફેસબુક એડ ઉપરથી એ શું કહેવાય, યુઝર લેન્ડિંગ પેજ ઉપર આવશે, ઓપન કરશે, જોશે, એને પ્રોડક્ટ સમજાશે, પછી એને ટ્રસ્ટ કરશે કે ના ચાલો ભાઈ બરોબર છે, આ મારા કામની વસ્તુ છે. તો એ સીધો ટ્રસ્ટ બનશે, પછી કન્વર્ટ થશે બાય નાવ, ઓર્ડર નાવ. પછી એનું લેન્ડિંગ પેજના મુખ્ય સેક્શન છે એક હીરો સેક્શન, જે ટોપ લેવલમાં આવે છે. હીરો સેક્શન, મેઇન હેડિંગ, આકર્ષક ફોટા એન્ડ સીટીએ બટન. હવે એક્ઝામ્પલ તરીકે હેડિંગ લઈ લઉં. હેડિંગમાં હું એવું લઈશ કે ઘરે બેઠા સ્વાદિષ્ટ ગુજરાતી ખોરાક. સબ હેડિંગમાં એવું લઈશ, હવે 30 મિનિટમાં ડિલિવરી. પછી સીટીએ માં હું એવું કંઈક એટ્રેક્ટિવ લખીશ કે હમણાં જ ઓર્ડર કરો. આના ફાયદા શું છે, પ્રોડક્ટના ફાયદા શું, તો આપણે લખી શકીએ કે 100% શુદ્ધ તેલ, તેલ કાં તો ઘીમાં બનાવેલું. બીજું લખી શકીએ ઘરેલું પદ્ધતિ બનાવે. ત્રીજું આપણે લખી શકીએ કે ભાઈ 25 7 દિવસ સર્વિસ અવેલેબલ. આ બધી આપણા પ્રોડક્ટ પેજમાં આપણે ડિટેલ એડ કરી શકીએ. પછી એક સોશિયલ પ્રૂફ બી આપી શકીએ નીચે. રેટિંગ બી આપી શકીએ. રેટિંગ રિવ્યુ, જેથી કન્વર્ઝન રેટ વધે. એમાં બોટમમાં લાસ્ટમાં કોન્ટેક્ટ થઈ ગયું. બીજું શું આવે એમાં, સોશિયલ મીડિયા લિંક છે, પ્રાઇવસી પોલિસી છે.
અને લોકેશન છે છેલ્લે. મોબાઈલમાં લેન્ડિંગ પેજ આપણું એક મોબાઈલ ફ્રેન્ડલી હોવું જોઈએ છે. મોબાઈલ ફ્રેન્ડલી શું મતલબ છે? ઇઝીલી ફોનમાં ચાલી શકે કે જોઈ શકે કે શું કહેવાય, ફોન્ટ આગા પાછા ના હોવા જોઈએ, ક્લિયર ઇમેજ હોવી જોઈએ. મોબાઈલ ફ્રેન્ડલી. 3 સેકન્ડમાં ઓપન થઈ જવું જોઈએ. પછી હેડિંગ એક આકર્ષક હોવું જોઈએ, એટ્રેક્ટિવ હોવું જોઈએ. આટલી ડિટેલ આપણા લેન્ડિંગ પેજમાં હોવી જરૂરી છે. આના પછીનો નેક્સ્ટ ટોપિક આવે છે ટેકનિકલ એસઈઓ. ટેકનિકલ એસઈઓ હું લઉં છું અત્યારે એમ. ટેકનિકલ એસઈઓ ફાવે છે ને? હે? ફાવે છે ને? હા ફાવે છે, કર્યું છે જેવું તેવું કર્યું છે. કોન્ફિડન્સ એવું લાગે કે હવે કે ટફ પડી રહ્યું છે કે ચાલશે કન્ટિન્યુ થતું હોય તો કરો. ના આ કર્યું નથી મેં. રેડી નથી કર્યું? ના આ વેબસાઇટ સ્ટ્રક્ચર અને આ બે નથી કર્યું. લેન્ડિંગ પેજ પર મને વધારે તમારી ગ્રીપ લાગી. ઓકે. ઉસી અને લેન્ડિંગ પેજ ની વાત કરું, લેન્ડિંગ પેજ પર તમારી ગ્રીપ લાગી છે. ક્રિએટિવ સાઈડ તમારું ખૂબ સારું. ટેકનિકલ સાઈડ 100% સર ટ્રાય કરીશું. એની માટે આપણે તો બહુ વધારે બેસી પણ જે ટેકનિકલ કોન્સેપ્ટ છે એની એકવાર રિવાઇઝ કરીશું ઓનલાઈન. એટલે ત્યાં આપણે ક્યાંય પણ પાછા ના પડી. ડન સર. તમારે કન્ટિન્યુ કરવું હોય ના એવું લાગે કે ફોર્સ થઈ રહ્યો છે કરવા? ફોર્સ નહીં, બેઝિક છે ટેકનિકલમાં, ડીપમાં કમ્ફર્ટેબલ ફીલ કરો ત્યારે લાગે કે ડન થઈ ગયું. ઓકે. મારે જેટલું ઇવેલ્યુએટ કરવાનું મેં પૂરું કરી દીધું છે. ઓકે, હું ટેકનિકલ એસઈઓ જે છે શોર્ટમાં ઓવરવ્યુ ખાલી આપી દઉં છું. બરાબર યાદ રહેશે તો ટેકનિકલ એસઈઓ શું છે સર કે આપણે વેબસાઇટની ટેકનિકલ ઓપ્ટિમાઇઝ કરવાની પ્રક્રિયા માં મુખ્ય ધ્યેય એનું એ જ છે કે આપણે વેબસાઇટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એને સુધારવા, અંદરની જે ખામીઓ હોય છે એ બધી. એક્ઝામ્પલ તરીકે લઈ લઉં, પેજની સ્પીડ છે, મોબાઈલ ફ્રેન્ડલી હોવું જોઈએ, એસએસએલ સર્ટિફિકેટ પ્રોટોકોલ વાળું હોવું જોઈએ, એક્સએમએલ સાઇટ મેપ, ધારો કે કોન્ટેક્ટ પેજથી હોમ પેજથી કોન્ટેક્ટમાંથી અબાઉટ અસ છે, કેટેગરી છે, કેટેગરીની અંદર છે તો સબ કેટેગરીની અંદર પ્રોડક્ટ છે, પ્રોડક્ટની અંદર બીજી એક પ્રોડક્ટ છે, એવી રીતના પ્રોપરલી હોવું જોઈએ સ્ટ્રક્ચર એનું. પછી સ્કીમા માર્કઅપ છે, કોડ વધારે અંદર એડ કરી એમાં પછી રિઝલ્ટ સુધી આપણે એમાં પહોંચી શકીએ છીએ. ના, તૂટેલી લિંક્સને સરખી કરવી. એક્ઝામ્પલ તરીકે 404, તો એ 404 માં 301 સેક્શન જે આપણે આ ધારા લગાવી હતી એ લિંક અંદર એડ કરી શકીએ તો આપણે રિલેવન્ટ પેજ ઉપર આપણે એને ત્યાં મોકલી શકીએ. બસ સર આપી દઈએ. એક બહુ સ્ટ્રોંગ ફીડબેક. તમે આના યુઝ કર્યા વગર જે બોલો છો ને, તમે કોન્શિયસ ક્યાં થાવ છો એ હવે તમને કહું. લખવા પાછળ તમે એટલું ફોકસ આપો છો કે તમારું પ્રેઝન્ટેશન એમાં બોલશે. તમે પોતે ડિફરન્સ ફીલ કરી લખો છો ત્યારે બોલી નથી શકતા. આ કેટલું મસ્ત બોલ્યા તમે. આ ટેકનિકલ એસઈઓ તમે કીધું કે મેં નથી રેડી કર્યું, પણ તમે પેલા કઈ કરતા પ્રેઝન્ટેશન કર્યું.
તમને પોતે ફીલ થયું હશે પતી ગઈ 2 મિનિટમાં. એ બે નંબરની વાત છે પણ તમારી જે ડિલિવરી હતી એ આની મને વધારે ગમી. એ છેલ્લી આજે 30-40 સેકન્ડ તમે બોલ્યા ને એના લીધે રેટિંગ બધી સમજા ઇમ્પ્રુવ થયું. ઓકે. આ તમારું ફર્સ્ટ પોઈન્ટ એક તમને એક એડવાન્ટેજ તમારા માટે કહેવાય ને એડવાન્ટેજ કે બેનિફિશિયલ શું એ વસ્તુ અહીંયા તમને ખ્યાલ આવે એની ઉપર ફોકસ એ વસ્તુ યાદ રહે ખાલી જરૂર પડે ને ત્યારે જ આની જરૂર છે. બાકી એક એક વસ્તુ લખવા જશે તો તમે લખવામાં ફોકસ આપો છો ને બહુ પ્રેઝન્ટેશન ઓકે. તમે પોતે પણ ફીલ કરી હશે આ વસ્તુ એ ટેકનિકલ એસ્પેક્ટ તમે કીધું કે મેં પ્રિપેર નહોતું કર્યું સ્ટીલ એની ડિલિવરી પેલા કરતા તમને કેવી લાગે? ફટાફટ પતી ગઈ, ઇઝીલી સમજાઈ જાય. ઇઝી બસ જ્યારે પ્રેઝન્ટેશન કે લેક્ચર હોય તો મેઇન એનો ઓબ્જેક્ટિવ જ હોય છે જે બેઠું છે જેને સમજાય. અત્યારે મેં શું કે હું સ્ટુડન્ટ છું, હું ફેકલ્ટી છું, તો જે તમારા સ્ટુડન્ટને તમારે ડિલિવર કરવાનું છે મેસેજ આપવાનું થર્ડ ની અંદર બહુ મજા આવી ગઈ. આ બધું એક્ટિવિટીઝ છે પીપીટી લઈ ગયા સ્ક્રીન લઈ ગયા આપણા હેલ્પ માટે છે. ઓકે. હું કમ્ફર્ટેબલ છું એને યુઝ કરું. હું એ લગતા બોલું છું કે પછી મારે બોલતા બોલતા ડ્રો કરું મને આદત છે એની. તમને ધીમે ધીમે થશે રાઈટ છે. થેન્ક યુ. હા બસ ડન. ગુડ આઈડિયા. થેન્ક યુ. તમારી પીપીટી બોલવાની છે. તમારી પીપીટી એકવાર જોઈએ ખાલી જોઈએ. આગળ 5 મિનિટ. What is landing page? હા રાતે જ બનાવી છે. એ મને ખબર પડી ગઈ આજે અમે મારી હું વાર્તા નથી કરી. Yeah. My name is Kavya Rijwani. ટોપિક છે અહીંયા તને જોઈ લો આ જે પેલું માઇકનું આઇકન છે ને જેમ વધારે બોલું તો 3 લાઇન્સ છે. હા બસ વચ્ચે વચ્ચે ઓબ્ઝર્વ કરો કે એ લાઈન સર્કિટ રીતે સોલ્વ આવી. ઓકે હા અહીંયા અજય તો અહીંયા ઈ તો પ્રોપરલી ના ના આવે તો ઓડિયો હા તમારે શું ક્યારે કામ થઈ જશે ને હા 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 એમાં બધા તસલી ઓબ્ઝર્વ કરતા ઓકે તો ઓફ પેજ SEO domain backlinks advantages backlinks do and don'ts પછી types of backlinks types of domain meaning our digital marketing fundamentals છે what is digital marketing benefits of digital marketing core concepts IDA STP buyer journey IDA framework STP અને buyer journey ટાયોસ એ બોલતી ટાઈપ્સ ની જગ્યાએ ટાયોસ લગાઈ
એકદમ અજયનું જીવન એકદમ chill, એકદમ chill. ઓકે. ઓફ પેજ એસઈઓ એટલે જે આપણે આપણી વેબસાઇટની બહાર કરીએ, લાઈક બેકલિંક્સ એટલે આપણે જે રીતના કોઈ પોસ્ટ શેર કરી છે ટ્વિટર ઉપર, તો એ ટ્વિટરની પોસ્ટ ઉપરથી કોઈ આપણી વેબસાઇટ પર આવે છે તો એને બેકલિંક્સ કહેવાય, ઓફ પેજ એસઈઓ. A YouTuber mentions a product name in the top 10 tools video. તો એક યુટ્યુબરે જે રીતના આપણું પ્રોડક્ટ મેન્શન કર્યું છે આપણે ટોપ 10 એના ટૂલ્સ વિડીયોમાં, તો એના પરથી કોઈ માણસ આપણા પેજ ઉપર આવે છે આપણી પ્રોડક્ટ બાય કરવા માટે, તો એને બેકલિંક્સ કહેવાય. ખાલી buy કરવાનો post છે. ના, આપણે પેજ ખાલી જોવે તો પણ બેકલિંક્સ કહેવાય. Backlinks advantages. This is the most direct benefit. Google uses backlinks as a major ranking signal. The more quality votes you have, the higher your page climbs in search results. એટલે ગૂગલ કોઈ બેકલિંક યુઝ કરે છે તો એનું આપણા પેજ ઉપર વધારે ઇફેક્ટ થાય છે, તો આપણું પેજ હાયર પોઝિશન પર જાય છે થ્રુ બેકલિંક. Example, imagine you have a blog post about sustainable gardening. If a major news outlet like The Guardian links to your post in an article about climate change, Google sees that authority and moves your page from page 5 to page 1 for keywords like eco-friendly gardening tips. એટલે કોઈ આપણું પોસ્ટ સસ્ટેનેબલ ગાર્ડનિંગ થી આપણા આઉટલેટ પર નાખે છે થ્રુ કોઈ ગાર્ડિયન લિંક થી, તો એ ગૂગલ આપણું પેજ 5 થી 1 પર લઈ જાય છે. ગાર્ડિયન એટલે જે મતલબ કોઈ ગાર્ડનિંગ હોય કે કોઈ ગાર્ડનિંગ પોસ્ટ હોય તો એના પરથી આપણું ગાર્ડિયન. Major news outlet like The Guardian. If The Guardian is ગાર્ડિયન એટલે કોઈ આપણાથી અપર પોસ્ટ વાળું. અરે ઓકે, મને નથી ખબર. મેં તો ઓકે, તો આ ડુ એન્ડ ડોન્ટ છે. ક્વોલિટી, ફોકસ ઓન હાઈ ઓથોરિટી સાઇટ્સ. Example, education, government or established industry leaders. Avoid low quality links, link farms or sites created only to sell links. આમાં એવું કહે છે કે એક આપણે હાઈ ઓથોરિટી સાઇટ્સ ઉપર આપણે હાઈ ઓથોરિટી સાઇટ્સ ઉપર ફોકસ કરવું જોઈએ વધારે. એજ્યુકેશન, ગવર્મેન્ટ અને ઇન્ડસ્ટ્રી લીડર્સ ની વેબસાઇટ ઉપર વધારે આપણે ફોકસ કરવું જોઈએ. હા, જે હા લિંક્સ મળે છે, હા બધી વસ્તુઓનું. હા ઓકે, તો આપણે એવી લો ક્વોલિટી લિંક ઉપર ના જવું જોઈએ. અને relevancy, get links from sites related to your niche. Example, a car blog linking to a tire shop. Avoid links from completely unrelated sites. Example, gambling site linking to a bakery. એમાં એવું કહે છે કે આપણે એવી લિંક્સ લેવી જોઈએ જે મતલબ આપણા પ્રોડક્ટથી રેલેવન્ટ હોય, અને કહે છે કે આપણે એવી સાઇટ્સ અવોઇડ કરવી જોઈએ જે આપણા કામની નથી. જે રીતના ગેમલિંગ કોઈ બેકરી પ્રોડક્ટને લિંક આપે છે તો એ આપણે અવોઇડ કરવું જોઈએ. Acquisition, earn links by creating original research, infographics or great tools. Never buy links or use automated software to generate them. આપણે
લિંક્સ ઓન કરવી જોઈએ. આપણે લિંક્સ કદી બાય ના કરવી જોઈએ. ગેમ્બલિંગ વેબસાઇટ થી કઈ વેબસાઇટ ઉપર લિંક જશે તો relevant છે? ગેમલિંગ થી કોઈ મતલબ કોઈ બીજી સાઇટ છે જે મતલબ ગેમલિંગ નું કંઈક કરતું હોય તો એ સાઇટ. હું મારો એક કસ્ટમર છે. હા કસ્ટમર છે ટાઈપ ઓફ ગેમ્બલિંગ. હા હા હા. મારી વેબસાઇટ થી કયા લોકો એવા છે જે મારી વેબસાઇટ થી લિંક એક્સેપ્ટ કરશે કે મારા ક્લિયર લિંક મને જે પોતે કસીનો ચલાવતા હોય. હું કોમ્પિટિટર છે બટ સ્ટીલ જે એના રિલેટેડ મશીનરીઝ બનાવતા હોય એના રિલેટેડ કોઈ ઇન્ડસ્ટ્રી રિલેટેડ કોઈ વસ્તુ બનાવતા હોય ગેમ મશીન હા હા ગેમ્સ રિલેટેડ હા બધાને જો એની મદદ છે એના માટે એ બેનિફિશિયલ છે. હા. Anchor text, use natural varied text, brand name, click here or descriptive phrases. Don't over optimize with exact same keyword and over. આપણે નેચરલ ટેક્સ્ટ ઓપ્ટિમાઇઝ કરવા જોઈએ અને આપણે ઓવર ઓપ્ટિમાઇઝ કોઈ ટેક્સ્ટ ના કરવું જોઈએ. કોઈ સેમ કીવર્ડ આપણે ના આપવું જોઈએ આપણી વેબસાઇટ પર. પછી વેલોસિટી, એમ ફોર સ્ટડી ઓર્ગેનિક ગ્રોથ ઓવર મંથ્સ એન્ડ યર્સ. Don't try get thousands links overnight. It looks like spam to Google. આપણે સ્ટેડી ગ્રોથ આપણે 1 મંથમાં અમુક જ લિંક્સ આપણે હોવી જોઈએ નહીં તો ગૂગલ ને સ્પેમ લાગશે કે આટલી બધી લિંક્સ આવે છે. પછી પ્લેસમેન્ટ, seek links placed within the main content. Avoid links hidden in footers, sidebars or spammy comment sections. આપણે એવી લિંક પ્લેસ કરવી જોઈએ જે મેઇન કન્ટેન્ટથી હોય, મેઇન કન્ટેન્ટથી અટેચ રહે અને આપણે એવી લિંક્સ અવોઇડ કરવી જોઈએ જે સાઇડ બાર્સ અને સ્પેમી કોમેન્ટ સેક્શન્સમાં હોય. ટ્રાન્સપેરન્સી, માર્ક paid partnerships as real, sponsored or rel. No follow. Don't try to hide paid links as organic follow. Links to trick Google. આપણે જે પેડ પાર્ટનરશિપ હોય એના પર સ્પોન્સર્ડ આવે અને ડોન્ટ ટ્રાય ટુ હાઇડ આપણે કોઈ પેડ લિંક્સ હાઇડ ના કરવી જોઈએ. Types of backlinks, editorial backlinks. These are earned naturally because your content is high quality. આ એવી backlinks હોય જે આપણે નેચરલી અર્ન થાય. આપણો કન્ટેન્ટ હાઈ ક્વોલિટી હોય તો નેચરલી આવે. Health magazine, links to your blog post because you have an original recipe for a sugar free brownie. કોઈ હેલ્થ મેગઝીને આપણી સુગર ફ્રી બ્રાઉનીને લિંક કર્યું તો એ એડિટોરિયલ બેકલિંક કહેવાય. Guest post backlink, you write an article for another website and include link to your sales. આપણે કોઈ આર્ટિકલ લખ્યું અને કોઈ બીજી વેબસાઇટે આપણી લિંક પ્રમોટ કરી તો એને ગેસ્ટ પોસ્ટ બેકલિંક્સ કહેવાય. You are a plumber, you write a dye sink repair article for a local home improve site and link back to your service page. આપણે જે રીતના પ્લમ્બર છે તો એ ડાય સિંક રિપેર આર્ટિકલથી લોકલ હોમ ઇમ્પ્રુવમેન્ટ સાઇટ પર આવે છે આપણા સર્વિસ પેજ ઉપર. Third, business profile backlinks. This come from digital directors or social profiles. જે સોશિયલ પ્રોફાઇલથી આપણા પેજ ઉપર આવે એને બિઝનેસ પ્રોફાઇલ બેકલિંક્સ કહેવાય. Creating a profile on Yelp, TripAdvisor or Yellow pages that includes your website. આપણે કોઈ પ્રોફાઇલ પર બનાવ્યું હોય Yelp છે, TripAdvisor છે કે Yellow pages પર આપણે આપણી URL નાખી છે તો આપણા પેજ ઉપર આવે. Resource page backlinks, getting listed on a recommended tools or useful links page. A university career resources page links to your resume building website. કોઈ આપણી વેબસાઇટ રિકમેન્ડ કરે છે તો એને રિસોર્સ પેજ બેકલિંક કહેવાય. કોઈ યુનિવર્સિટીએ આપણું પેજ કે રેઝ્યુમે નાખ્યું છે તો એને બેકલિંક્સ કહેવાય. Acknowledgement backlinks, links gained through sponsorship, donation or speaking at events. કોઈ લિંક આપી આપણને સ્પોન્સરશિપ કે ડોનેશનથી તો એને એક્નોલેજમેન્ટ બેકલિંક્સ કહેવાય. યોર કંપની સ્પોન્સર અ લોકલ 5K રન
and the race website lists you as a sponsor with a link. કોઈ કંપની આપણે લોકલ 5K નું રન આપ્યું એન્ડ શાંતિ 20 મિનિટ બ્રેક લેવો હોય પોઝ લઈને પછી પાછું કન્ટિન્યુ કરો બેક ટુ બેક બોલશો તો ફંબલ થવાનો ચાન્સીસ ફંબલ શાંતિથી આપણે ઉતાવળ નથી કોઈએ સ્પોન્સર કરી લિંક આ જોડે આવી ગયું છે અરે હું કેટલું એમ કર્યું છે ખબર છે હા ડાઉનલોડ કર્યું ત્યારે સેમ વસ્તુ મેં કેટલું એડિટ કર્યું પીપીટી ડાઉનલોડ કર્યું હતું પછી પાછા ટેબલ્સ અડધા આવી ગયા હતા એમાં હા એટલે પછી આ પણ કદાચ એમાં જોડે જોડે આવી ગયું મેં તો એડિટ કર્યું domain meaning a domain is the unique human readable address used to find a website on the internet એક ડોમેન એટલે જે હ્યુમન રીડેબલ એડ્રેસ છે જે આપણે ઈઝી રહે વેબસાઇટ ફાઇન્ડ કરવામાં ટાઈપ્સ ઓફ ડોમેન ટોપ લેવલ ટાઈપ્સ ઓફ ડોમેન છે કે કોમ્પોનન્ટ્સ ઓફ ડોમેન ટાઈપ્સ ઓફ ડોમેન હા types of domain top level domain the top level domain is the extension at the very end of the address it tells you the general purpose or location of the site GTLDS generic open for everyone example .com છે organization છે network છે generic top level domain એ બધા માટે ઓપન હોય જે રીતના કોઈ ઓર્ગેનાઇઝેશન છે .com છે કન્ટ્રી ટોપ લેવલ ડોમેન કન્ટ્રી કોડ ટોપ લેવલ ડોમેન સ્પેસિફિક ટુ એ કન્ટ્રી ટુ સ્પેસિફિક કન્ટ્રી માટે જ હોય જે રીતના ઇન્ડિયા છે યુકે છે કેનેડા છે એ રીતના સ્પોન્સર ટોપ લેવલ ડોમેન્સ રિસ્ટ્રિક્ટેડ ટુ સ્પેસિફિક ગ્રુપ્સ એ સ્પેસિફિક ગ્રુપ માટે રિસ્ટ્રિક્ટેડ હોય જે રીતના એજ્યુકેશન છે ગવર્મેન્ટ છે બીજી વેબસાઇટ છે એ રીતના સેકન્ડ લેવલ ડોમેન ધીસ ઇઝ ધ કસ્ટમ પાર્ટ ઓફ ધ ડોમેન ધેટ યુ ચૂઝ યુઝ્યુઅલી યોર બ્રાન્ડ ઓર બિઝનેસ નેમ આપણા બ્રાન્ડ ઓર બિઝનેસ નેમ માટે જે ડોમેન છે એને સેકન્ડ લેવલ ડોમેન કહેવાય જે રીતના ગૂગલ ઇન google.com ગૂગલ ઇઝ ધ SLD એમાં ગૂગલ સેકન્ડ લેવલ ડોમેન છે પછી subdomains an optional part added before the main domain name to organize different sections of a website in blog.google.com blog subdomain છે fundamentals of digital marketing what is digital marketing digital marketing is the practice of promoting products services or brands using the internet and digital services digital marketing પ્રમોટિંગ પ્રોડક્ટ માટે પ્રમોટિંગ છે જે આપણે બ્રાન્ડ માટે યુઝ કરીએ છીએ ડિજિટલી હવે ટ્રેડિશનલ વર્સેસ ડિજિટલ માર્કેટિંગ ડિફરન્સ ટ્રેડિશનલ માર્કેટિંગમાં ચેનલ્સ ટીવી રેડિયો પ્રિન્ટ બિલબોર્ડ જેની પર આપણે એડવર્ટાઇઝિંગ કરી શકીએ ડિજિટલ માર્કેટિંગમાં સોશિયલ મીડિયા SEO ઈમેલ એડ્સ એમાં આપણે સોશિયલ મીડિયા સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન ઈમેલ એડ્સ એ બધાથી આપણે માર્કેટિંગ કરી શકીએ રીચ મોસ્ટલી લોકલ રિજનલ આ લોકલ માટે જ વેલિડ છે આપણા અહીંયા આટલા એરિયા માટે જ વેલિડ છે અને ગ્લોબલ અને ઇન્સ્ટન્ટ આ વર્લ્ડ વાઇડ છે ટાર્ગેટિંગ બ્રોડ માસ ઓડિયન્સ પ્રીસાઇઝ નિશ ઓડિયન્સ આ બધા માટે વેલિડ છે નિશ ઓડિયન્સ મીન્સ જે એજ ટાર્ગેટિંગ હોય કે કોઈ આપણે જે રીતના એજ લઈ લીધી કે 15 to 20 years કે 18 to 20 18 to 20 40 to 50 હા નિશનું એટલે સ્પેસિફિક ઓડિયન્સ માટે એક્ઝામ્પલ જે રીતના આપણે કોઈ જ્વેલરી પ્રોડક્ટ છે તો એ આપણે વુમેન માટે ટાર્ગેટ મોસ્ટલી આપણે વુમેન માટે જ ટાર્ગેટ કરીએ એને કહેવાય
બેઝિકલી niche એટલે આટોથી જ્વેલરી કા કેટેગરી છે. હા એ કેટેગરીમાં તમે ટાર્ગેટ કરી એમાંને કરી રહ્યા છો કે જેને ખાલી ઇયરિંગ્સ ઇયરિંગ્સ ગમે છે ઇયરિંગ્સમાં એક પર્ટિક્યુલર ટાઈપની હા આ એક niche નીશ થઈ ગઈ હા ડિટેલ સેગમેન્ટ ડિટેલ સેગમેન્ટ જેમાં કોઈ ગુડ ફોર નથિંગ નહીં હા એને એક એરિયાની અંદર એટલું નોલેજ અને એક્સપિરિયન્સ છે કે એની સામે તો કોઈ ના આવી શકે. ઓકે પણ એને આખી ઇન્ડસ્ટ્રીનું એટલા લેવા જેવું નથી એને તો એટલા પ્રોડક્ટ નીશ તો પ્રિસાઇઝ નીશ ઓડિયન્સ કોસ્ટ આમાં હાઈ કોસ્ટ લાગે અને આમાં ફ્લેક્સિબલ છે પે પર ક્લિક આવે એન્ગેજમેન્ટ વન વે પેસિવ આમાં ટુ વે છે ઇન્ટરેક્ટિવ મેટ્રિક્સ હાર્ડ ટુ મેઝર ડિલેડ રિયલ ટાઈમ એનાલિટિક્સ કમ્યુનિકેશન સ્ટેટિક પરમાનન્ટ ડાયનેમિક એડિટેબલ આમાં પરમાનન્ટ હોય આમાં એડિટેબલ હોય benefits of digital marketing cost effectiveness and ROI lower entry cost than traditional media with higher returns through optimized spending આમાં cost effectiveness છે rational of investment sorry investment છે પાછળ એટલું યાદ છે હા return of investment sorry cost effectiveness and ROI lower entry cost than traditional media with higher returns through optimized spending આમાં lower cost લાગે આમાં higher returns વધારે મળે precise targeting હા ગેરેન્ટેડ તો ના હોય સર પણ ચાન્સીસ છે precise targeting these specific audiences based on demographic interest and online behavior આમાં ઓડિયન્સ સ્પેસિફિક હોય બેઝ એમના ઇન્ટરેસ્ટ પરથી કે ઓનલાઈન બિહેવિયરથી એમના લાઇક્સ ડિસલાઇક્સ ખબર પડે measurable data track performance in real time using analytics to see exactly what drives click and sales આપણે આમાં ડેટા મેજર કરી શકીએ આપણે આનું પરફોર્મન્સ ટ્રેક કરી શકીએ આનું રિયલ ટાઈમ એનાલિટિક્સ ટ્રેક કરી શકીએ કે શું છે એમ ક્લિક્સ અને સેલ્સ કેટલા આયા છે ગ્લોબલ રીચ એન્ડ એન્ગેજમેન્ટ કનેક્ટ વિથ કસ્ટમર્સ વર્લ્ડવાઇડ while enabling instant two-way communication આમાં આપણે two-way communication કરી શકીએ કસ્ટમર્સથી કે એમને શું નીડ છે શું નથી core marketing concept AIDA STP buyer journey core concept બે વાર આવી ગયું ના 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 તો બે વાર આવી ગઈ એક્ઝામ્પલ બસ સવારે બી બે વાર જોઈ હા એસટીપી હા segmentation targeting and positioning buyer journey awareness consideration decision and advocacy આમાં પણ કઈ રીતે મોટું આવે મેં કેટલું ટ્રાય કર્યું છે બધું કરવાનું નતું થતું AIDA framework with example attention આપણી બ્રાન્ડ નોટિસ થાય જે રીતના an eye catching Instagram ad showing the watch skill sleek design with a bold headline the last watch you will ever need એક eye catching Instagram ad જેનાથી આપણી ડિઝાઇન પ્રમોટ થાય કે આપણું પ્રોડક્ટ પ્રમોટ થાય interest explain with benefits and YouTube video or blog post detailing unique features like 7-day battery life and advanced health tracking કોઈ યુટ્યુબરે પોસ્ટ કરી એના યુનિક ફીચર્સ કોઈ ઘડિયાળના યુનિક ફીચર્સ કે 7-day બેટરી લાઈફ છે કે એની એડવાન્સ હેલ્થ ટ્રેકિંગ છે એના બેનિફિટ્સ એક્સપ્લેન કર્યા
પછી desire, build a must-have feeling using customer testimonials or an influencer showing how the watch improves their daily productivity and fitness. એ લોકોએ એવી ડિઝાયર ક્રિએટ કરી કે આ વોચમાં આ લોકો ડેલી પ્રોડક્ટિવિટી ને બધું બતાવે છે. એક્શન, drive the final sale, a limited time offer, email or buy now button, the website with a 10% off first time buyers coupon. એ લોકો ફાઇનલ સેલ ક્રિએટ કરી કે ડિસ્કાઉન્ટ આપ્યું 10%, એની લીધે સેલ થઈ એમ. Segmentation, targeting and positioning. Segmentation, divide the big crowd into a smaller groups based on what they need. You see 3 groups: professional athletics, casual joggers and office workers who want comfort. એક મોટા ક્રાઉડને નાના સ્મોલર પીસીસમાં કન્વર્ટ કર્યું, જેમને એ લોકો 3 ગ્રુપ્સ ડિવાઈડ કર્યા, જેમને પ્રોફેશનલ એથ્લેટિક્સ છે, જેમને કમ્ફર્ટ જોઈએ છે, ઓફિસ વર્કર્સ છે. ટાર્ગેટિંગ, pick the best groups that will actually make you money. એ લોકો બેસ્ટ ગ્રુપ્સ ટાર્ગેટ કર્યા કે જે આપણને પ્રોફિટ કરાવી શકે. યુ ચૂઝ ધ કેઝ્યુઅલ જોગર્સ બીકોઝ there are millions of them and they buy often. એ લોકોએ એવા ગ્રુપ સિલેક્ટ કર્યા જે જોગર્સ ને એ લોકો બાય કરતા હોય વધારે. Positioning, stand out by giving the group a specific reason to choose you. એ લોકોએ સ્પેસિફિક રીઝન બનાવ્યું કે તમને કેમ ચૂઝ કરે. So you brand your shoes as the softest cloud like comfort for a daily 20-minute walk. એ લોકોએ એવું કીવર્ડ્સ નાખ્યા કે તમારી બ્રાન્ડને ચૂઝ કરે કે ધ સોફ્ટેસ્ટ cloud like comfort for your daily 20-minute walk. Buyer journey, awareness. The person realizes they have a problem or a specific need. અવેરનેસ એટલે જે પર્સને રિયલાઇઝ કર્યું કે આ પ્રોબ્લેમ છે કે એમને નીડ છે આની. તો આમાં એક એક્ઝામ્પલ છે, માય કરન્ટ લેપટોપ ઇઝ ટુ સ્લો એન્ડ કીપ્સ crashing during my work meeting. જે ભાઈનું લેપટોપ છે એ વારે ઘડે લેગ થાય છે, તો એને ખબર પડી કે મારે એની સ્પેસિફિક નીડ છે લેપટોપની. તો consideration, the person researches and compares different way to fix that problem. એ પર્સને રિસર્ચ કરીને કમ્પેર કરી કે કઈ રીતે ફિક્સ થાય પ્રોબ્લેમ. should I upgrade my RAM or buy a MacBook or a Dell or a high end tablet? એને એવું વિચાર્યું કે હું મારી RAM અપગ્રેડ કરું કે મેકબુક લઉં કે કોઈ ડેલનું લેપટોપ લઉં કે કોઈ ટેબ્લેટ લઉં. અને પછી ડિસિઝન લીધું. ધ પર્સન ચૂઝિસ અ સ્પેસિફિક બ્રાન્ડ પ્રોડક્ટ એન્ડ ઇઝ રેડી ટુ પે. એને કોઈ સ્પેસિફિક બ્રાન્ડ અને પ્રોડક્ટનું કહ્યું અને એ રેડી છે પે કરવા માટે. તો એને મેકબુક એર લેવાનું ડિસાઈડ કર્યું કેમ કે એમાં સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ હતું અને બેટરી લાઈફ સારી હતી એટલે. અને લાસ્ટમાં હવે એડવોકેસી જે રિવ્યુઝ માટે હોય, પણ આમાં મેં નથી લખ્યું. થેન્ક યુ. શું કરીશું? ખેલૈયો લગાડું? ખેલૈયો લગાડું? સોલિડ આમ પેલું એ હતું, શું કહેવાય, નર્વસનેસ દેખાતી હતી. અવાજમાં લિટરલી વાઇબ્રેશન ફીલ થતું હતું. બટ ગુડ ટ્રાય બંને જણાનું. કેવો રહ્યો એક્સપિરિયન્સ? આજે હવે ભણવું નથી, છોડો. મારો મૂળ ભાઈ કલાક કરવાનો એક જગ્યા કલાકમાં બંને પતી ગયું. હવે બાકીનો કલાક મારે શું કરવું હું એ વિચારું છું. બસ કેસ સ્ટડી કરીએ. તમે લોકો સજેશન લાયા? ના, બધું હું જાણું. ઠીક છે. સૌથી પહેલા આનું થોડું ફીડબેક રિલેટેડ વાત કરીએ.
કેવું રહ્યું? બંનેના મને ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સીસ જોઈએ છે. તમને શું વસ્તુ સારી લાગી? શું વસ્તુ એવું લાગ્યું કે ભાઈ ના આ વસ્તુ બરોબર નથી, હું ઇમ્પ્રુવ કરી શકું છું, કે કરી હોત તો સારું થાત? તો પછી આટલા પ્રિપેરેશનની અંદર પ્રોબ્લેમ થઈ રહ્યો છે. શું તમારો ફીડબેક, પોતાનું ફીડબેક શું છે? નહીં, કોન્સેપ્ચ્યુઅલી તો વાત જ નથી કરી રહ્યો. કોન્સેપ્ચ્યુઅલી તો ખાસી રિફાઇનમેન્ટની જરૂર છે. હું પ્રેઝન્ટેશન, જેમ કે અત્યારે હું જે બોલી રહ્યો છું, હું જે પ્રેઝન્ટ કરી રહ્યો છું, ફ્લુઅન્સી ફીલ થઈ રહી હશે કે હા, અને ફાવે છે એવી રીતનું. તમને કયા એરિયા એવા લાગ્યા કે જે તમારું કે ના આ વસ્તુ મેં સારી કરી? કયા એરિયા એવા લાગ્યા કે યાર અહીંયા હું થોડું ઇમ્પ્રુવ કરી શકતો હતો કે કરી શકતી હતી, અને આ વસ્તુ મારાથી મેં વિચાર્યું હતું આવી રીતે, બટ એ રીતે ના થયું? એ તમારા મને ઓપિનિયન, તમારું પોતાનું મને ઓપિનિયન જોઈએ છે એનું, કે તમારું શું લુકઆઉટ છે એનો. ઝૂમ આટલું થઈ ગયું હતું તો મને કહી દઉં ને, તો વધારે પડતું ઝૂમ છે. શું ઓપિનિયન છે તમારા? તમારું પોતાનું ફીડબેક શું છે અગર તમને પૂછું તો? બંનેનું ઇન્ડિવિજ્યુઅલી મને જોઈએ છે. ઓકે, કોન્ફિડન્સ, હા, નર્વસનેસ દેખાઈ રહી હતી. સી, ક્યારેક નર્વસ હું પણ હોઉં છું. અમુક ટોપિક્સ એવા હોય છે જેમાં મને એટલો કોન્ફિડન્સ નથી, એમાં હું પોતે નર્વસ હોઉં છું, બટ પોટ્રે નથી થવા દેતો. ઓકે, સ્ટેજ ફિયર નો ઇશ્યુ છે, તો આપણે એને એડ્રેસ કરીશું. પછી બીજો, બેટર હતું. એ તો બહુ ભયંકર હતું. એટલે કોનું? કાવ્યાનું? ઓકે, તમારી સાઈડ થી એવું શું છે કે ભાઈ આ સારું હતું, આ ખરાબ હતું, ને હું ડિલિવર ના કરી શક્યો મારી એક્સપેક્ટેશન પ્રમાણે? મારી એઝ ઇન પોતાની એક્સપેક્ટેશન. જે વિચારી ના એવું થયું, હું વિચારી ના ઇઝીલી ફટાફટ એટલી મસ્ત રાત્રે બેઠો છું, કલાકમાં બધું થઈ જશે, બે ટોપિક મસ્ત કવર કરે. આમાં તો થઈ રહીશ, મારે નહીં આવતું, થઈ શકીશ, એક્ઝામ્પલ થ્રુ ભૂલી શકીશ. અહીંયાથી આ એટલે ચાલુ નથી એટલે ખોવાઈ ગયું. એ ઇશ્યુ ક્યાં આવ્યું એ એને એડ્રેસ કરું. કેમ એવું થયું? ઘરે તમે જે પ્રેક્ટિસ કરી એ ટાઈમે આ નહોતું. છેલ્લે બોર્ડ વગર તમને ખબર હોય, કદાચ યાદ હોય તો મેં કીધું, મેં લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ પ્રેઝન્ટ કરો. મેં જે ઉમરો મૂક્યો અને તરત એના ડિફરન્સ તમને દેખાય. સો એ જ છે કે ઘરે જે રીતે તમે પ્રેક્ટિસ કરો, જે ટૂલ્સ સાથે તમે પ્રેક્ટિસ કરી છે, એ જ ટૂલ્સને તમે તમારા પ્રેઝન્ટેશનની અંદર ઇન્ક્લુડ કરો. જ્યારે હું કોલેજમાં લેક્ચર્સ લેતો હતો ત્યારે બ્લેકબોર્ડ રહેતા હતા, પેલા માર્કર વાળા, કોમ્પ્યુટર પણ નહોતું. તો હું ઘરેથી જ, કાં તો મારી પ્રેક્ટિસ જ એવી રીતની હતી, આ સ્ક્રીન અહીંયા એકદમ આવી તો મેં આને ધીમે ધીમે કલ્ટિવેટ કરવાનું ચાલુ કર્યું. પછી કોલેજની અંદર પાછળથી પછી પ્રોજેક્ટર્સ આવ્યા અને એક ક્લાસરૂમની અંદર આવી સ્ક્રીન આવી હતી. તો તમે જે પ્રેઝન્ટ કરવાનું વિચારી રહ્યા છો, કે જે પ્રેક્ટિસ કરી છે, કે અત્યાર સુધીનું જે તમારું એક્સપિરિયન્સ છે, એની અંદર જે ટૂલ્સ રેગ્યુલરલી યુઝ કરેલા છે એને જ જોડે લઈને ચાલો. નવી વસ્તુ પર પહેલા પ્રેક્ટિસ કરો. અમે લોકો શું કરી શકતા હતા, અઠવાડિયાથી લગભગ આપણે આ પ્લાન કર્યું હતું પ્રેઝન્ટેશન, અહીંયા આવીને તમે એકવાર પ્રેઝન્ટેશનની પ્રેક્ટિસ કરી શકતા હતા. કે હું એકવાર એક કામ કરું, મારે કઈ રીતે હું સેટઅપ જોઈ લઉં, પ્રેઝન્ટ કઈ રીતે કરીશ, પ્રેઝન્ટેશનની વચ્ચે કોઈ ચેલેન્જ આવે છે કે નથી આવતો. અમે લોકો સેમિનાર, વર્કશોપ ને બધું કરીએ છીએ, તો વર્કશોપ લેક્ચર 2 કલાકનો હોય તો એની પહેલા 2 કલાકની મારી પ્રેક્ટિસ ચાલતી હોય. હું વર્કશોપનું લિટરલી આખું રિહર્સલ કરું કે આ પોઈન્ટ પછી આ પોઈન્ટ, એ બંને વચ્ચે 5-10 મિનિટનો બફર રાખવાનો, કે કોક એક તો એવું આખું નીકળે જ કે જે મારી 5 મિનિટ બગાડે. તો એ 2 કલાકની અંદર હું એડજસ્ટ કરી શકું. બહુ બધું થોડું સ્ટ્રેચ કરવું પડે તો 10-15 મિનિટ, સાવ કલાક આખો સ્ટ્રેચ ના કરવું પડે. તમે કોઈ એ વસ્તુ એક કરી શકતા હતા. અહીંયા આવો સર, મારે પ્રેક્ટિસ કરવી છે, હું તમને કનેક્ટ કરી આપે, કનેક્ટ કરીને તમે લોકો તમારી રિહર્સ કરો. કે જેમ કે આજે અજય ફર્સ્ટ ટાઈમ પેલું પેન સાથે, તો એ અરે આ રબ કઈ રીતે થશે, તો એટેન્શન ત્યાં જતું રહ્યું.
તું રબ કઈ રીતે કરીશ, અરે યાર આ સ્પેલિંગ ખોટો લખાઈ ગયો, અરે યાર આ બધું ભેગું ભેગું થઈ ગયું. એ વસ્તુ અવોઇડ કરવા માટે તમે 1 દિવસ 2 દિવસ એડવાન્સમાં આવીને અહીંયા રિહર્સલ કરી શકો છો. એ હું જોતો હતો કોણ ઇનિશિયેટિવ લે છે, પૂછવાનું. અમુક વસ્તુ લાગે કે ભાઈ આ વસ્તુ કરવા જેવી છે, પૂછી જુઓ. બહુ તો શું ના પડશે? ના તો પડવાની જ છે. તમે નથી પૂછી રહ્યા તો ના જ છે. કદાચ હા પાડી તો ઓલવેઝ લુક એટ ધી પોઝિટિવ સાઈડ. બરાબર. હવે તમારે એનો ફીડબેક કોમનમાં આપું કે 1-on-1 આપું? તમને જે રીતે જોઈતો એ રીતે આપું. હા, તો પછી પહેલા કોને સાંભળવું છે? કઈ નહીં, ફીડબેક એવું હોય તો લેક્ચર પછી મારી કેબિનમાં જ આપી દઉં તમને બંનેને. એ ઓન ધ રેકોર્ડ નથી. બરાબર. કે કદાચ થોડુંક હાર્ડ ફીડબેક હોય, મારે થોડુંક હાર્ડ બનવું પડશે તમારા બેનિફિટ માટે. બરાબર. હવે શું કરીશું? પરમ દિવસે ક્વિઝ છે. હા, જેટલું કવર કર્યું છે એમાંથી કંઈ પણ પૂછાશે અને માર્ક્સ બેઝડ હશે, એમસીક્યુ પણ હશે. પ્રોપર આપણે કોલેજમાં જે રીતનું પેપર હોય ને એ રીતનું પેપર નીકળશે. 50 માર્ક્સની રાખવી છે, 100 માર્ક્સની રાખવી છે? 100 રાખીએ ને, મજા આવશે એમ. 2 કલાકની 2 કલાકની તો છે હો. તો 50 માર્ક બે. આ તો કઈ નહીં, જેના હું 10 માર્ક કરવાનો તો એના 20 માર્ક કરી દઈશ. આ તો જેના 20 કરવાનો તો એના 10 કરી દઈશ. સી, તમે 50 કહેશો હું 50 લખીશ, તમે 20 કહેશો હું 20 લખીશ. તો પછી માર્ક્સના વેટેજ એ રીતે પ્લસ માઇનસ થવાના છે. ચલો ના, તમારું મારું 75 રાખીએ. કેમ? મારે તો 100, હું તો 200 વિચારતો હતો. એવું જરૂરી થોડી છે. ગીતામાં લખ્યું છે કે 100 માર્કની જ એક્ઝામ હોય. હમણાં મેં એને એસેબ નહીં આપી, 130 માર્ક્સની હતી. એ તો પણ એક્સટર્નલ ને, ઇન્ટરનલ કોણ જોશે? 30 માર્ક્સનું ઇન્ટરનલ એક્ઝામ અને 10 માર્ક્સ તમારા એટેન્ડન્સના ને બધાના. એટલે એક એક્સટર્નલ એક્ઝામ હોય, એક ઇન્ટરનલ એક્ઝામ હોય અને એક તમારું એટેન્ડન્સ ને બધું હોય. ડિવાઈડ કરીને ટોટલ તો 100 જ થાય છે. મેં કરેલી છે. ના, હા તો પછી એક કામ કરો, પેલા 40 જતા કરવાના, એટેન્ડન્સ ના 0. બરોબર ને? ફાઇનલ 60 તો પછી મેજોરિટી લોકો ખાલી અસાઇનમેન્ટ અને એટેન્ડન્સના બેસિસ ઉપર જ પાસ થતા હોય છે. કોલેજ વાળા એટલે જ રાખે છે કે ભાઈ એટેન્ડન્સ રાખો, એટલીસ્ટ કોઈ પેલું આમ લટકતું હોય ને અહીંયા આમ ધારીએ એટલે કે હા ભાઈ ચાલ એટેન્ડન્સના 5 માર્ક આપી દઈએ. કઈ નહીં, તો એક એક કરીને તમે બંને આવો, ફીડબેક ડિસ્કસ કરી લઈએ. થોડું 5-7 મિનિટ 10 મિનિટ જેવું ડિસ્કશન ચાલશે. બાકી અત્યારે તમારી જોડે કોઈ પોઈન્ટ હોય જે તમારે હમણાં ડિસ્કસ કરવો હોય એ અહીંયા કરીએ, તો પછી ફીડબેક ઉપર ફોકસ ચાલુ કરીએ. અને પરમ દિવસની એક્ઝામનું પ્રિપેરેશન તમારે અહીંયા બેસીને કરવી કરી શકો છો, ઘરે જઈને કરવી કરી શકો છો. પ્લીઝ પ્રિપેર કરીને આવજો. કે એક જણ ત્યાં બેસશે ને એક જણ અહીંયા બેસશે, એટલે કાં તો ત્યાં, પણ જે માણસ પાછળ બેસશે એની ઓપોઝિટ સાઈડ એક માણસ આગળ બેસશે. કાં તો બેસ્ટ એક કામ કરીએ, એક જણ અહીંયા બેસે ને એક જણ બહાર બેસે કેબિનમાં. કેવું રહેશે? અહીંયા કોક તો રહેશે જ, એટલે કોપીનું કોઈ સ્કોપ નથી. ના, ટ્રાય કરજો ઇંગ્લિશમાં લખો. હા તો ચલો, તમને હું લેંગ્વેજની પેલી એ આપું છું, પણ મને પછી કોન્સેપ્ટમાં કોઈ પણ હું વસ્તુ નહીં ચલાવું, કોન્સેપ્ટ નહીં ચલાવી લઉં. ચાલશે? પેપર ઇંગ્લિશમાં હશે, ચાલશે? ચાલશે ને? વાંચતા આવડે? એક કામ કરીએ, તમને ઇંગ્લિશમાં પેપર આપું, તમને ગુજરાતીમાં આપું. એ તો મને નથી ખબર પડતી. પિતા ને પિતા કરી દઉં છું. બહુ ખરાબ એક્ઝામ્પલ આપ્યો.
કઈ નહીં, બોલો તમારી જોડે કોઈ કોન્સેપ્ટ કે કોઈ ટોપિક હોય તો એની પર ડિસ્કસ કરીએ, બીજા પછી ફીડબેક ઉપર આગળ વધીએ. પરમ દિવસે એક્ઝામ છે એટલે એની પ્રિપેરેશન મને નથી લાગતું ચાલુ કરી હોય કે પીપીટી તો એન્ડ મોમેન્ટ ઉપર બનાવેલી છે. એટલે પણ કોન્સેપ્ચ્યુઅલ્સ બધા રેડી રાખજો કેમ કે આ તમારું ઇવેલ્યુએશનમાં ગણાશે. ક્વિઝ આ તો પ્રેઝન્ટેશન ગણાશે, પરમ દિવસની ક્વિઝ પણ ગણાશે. હા એટલે આ 4 સ્લાઇડ અને ફંડામેન્ટલ અને 1 2 3 4. હા તો આ થઈ જ ગઈ છે ને લિંક બિલ્ડિંગ ગેસ પોસ્ટિંગ. થઈ ગઈ છે. આઉટરીચ ઈમેલ આપણે કઈ રીતે, વેબસાઇટ ડિઝાઇન ઓડિટ ટેકનિક છે થઈ ગઈ છે. હા બરાબર, આ બંને થઈ ગઈ છે. આ 4 4 થઈ ગઈ છે અને મોડ્યુલ 1 મોડ્યુલ 2 વેબસાઇટ ડેવલપમેન્ટ લેન્ડિંગ પેजेस અને ડિજિટલ માર્કેટિંગ ફંડામેન્ટલ્સ આટલું બધું કમ્પ્લીટ છે. આટલું ટોટલ 6 સ્લાઇડ્સ 6 ફાઇલ્સ થાય છે. 6 ફાઇલ્સ ઉપર તમારી ક્વિઝ થશે, એમાંથી પેપર નીકળશે. ફંડામેન્ટલ બધું આવી ગયું. એડા ફ્રેમવર્ક, એસટીપી ફ્રેમવર્ક, બાયર જર્ની થઈ ગઈ, ફનલ થઈ ગયું, લેન્ડિંગ પેજની અંદર લેન્ડિંગ પેજ ઓપ્ટિમાઇઝેશન થઈ ગયું, લેન્ડિંગ પેજ ડિઝાઇનિંગ થઈ ગયું, લેન્ડિંગ પેજના એલિમેન્ટ્સ થઈ ગયા, ઓન પેજ એલિમેન્ટ્સ થઈ ગયા. એવું પણ પૂછાઈ શકે એમસીક્યુ ની અંદર કે ભાઈ ટાઇટલ ટેગના કેટલા કેરેક્ટર્સ હોવા જોઈએ. 60 50 to 60 ટાઇટલ ટેગના કેટલા કેરેક્ટર્સ હોવા જોઈએ. પછી સ્કીમાના કેટલા ટાઇપ્સ છે એ પણ પૂછાઈ શકે. તમે પ્રિપેરેશન ઉપર ધ્યાન આપો. એટલે 50 માર્ક્સ રાખવા છે ને, 5 માર્ક્સ એમસીક્યુ, શોર્ટ આન્સર રાખીએ 20 માર્કના 25 અને 3 લોંગ આન્સર્સ રાખી લઈએ 25 એની અંદર. આ તો એક કામ કરો, 10 માર્કના એમસીક્યુ, 5 માર્કના 4 શોર્ટ આન્સર અને 10 માર્કના 2 લોંગ આન્સર. બરાબર ને, એટલે 50 પ્રોપરલી સેટ થઈ જાય. આપણે કાં તો પછી 60 કરીએ. હા સી મારે તો કઈ નહીં, તમે મને 10 માર્ક કહેશો તો 10 માર્કમાં પેપર કાઢીને આપી દઈશ. પણ પછી એની અંદર માર્ક્સના વેલ્યુ એવી રહે, પછી 1 માર્કની વેલ્યુ વધી જશે એની અંદર. એમસીક્યુ પછી 0.1 માર્કનો જ રહેશે, 1 માર્કનો પણ નહીં. ક્લિયર છે? ચલો તમને અત્યારે પેપર સ્ટાઇલિંગ મોકલી જ દઉં બધું કરો. બરાબર છે. મારી જોડે પણ આવી જાય ને. ફેર એનફ. તો પછી 5 વાળા 4. હા એટલે તો પછી એક કામ કરીએ, કેમ યુ એડિટ તો ઉભા રહો ને. કાવ્યાને વધારે પૂછાવું છે, આપણે વધારે પૂછી લઈએ. ક્લિયર? હવે કોઈ ડાઉટ? કઈ નહીં, કોઈ ટોપિક ડિસ્કશન નો ના હોય. બોલો. કેનોનિકલ href lang
એ ટોટલી ઓકે. એક્ઝામ્પલ શેર કરેલા એટલે સ્ટોરી બનાવો. આ કઈ લેંગ્વેજ છે? નથી ખબર. રાઈટ, હવે આના બેકએન્ડમાં આપણે જઈએ. assets.kpmg.com. OpenSense regular, medium material icons. અરે યાર કેમ આમ છે? અહીંયા કેમ મળી રહ્યું છે? વેરી ગુડ. બેઝિકલી જ્યારે તમારે આવી રીતે ટ્રાન્સલેટ કરવાનું આવે ફ્રેન્ચ ટુ ઇંગ્લિશ, જે હું ઇંગ્લિશ કરીશ ને, બદલાઈ ગયું. આ શેના લીધે થાય છે? તો ઓબ્વિયસલી ગૂગલ ટ્રાન્સલેટના લીધે થયું છે. બટ જ્યારે તમારી જોડે મલ્ટિપલ લેંગ્વેજમાં એક વેબસાઇટ હોય, ફ્રેન્ચમાં એક છે, જર્મનમાં એક છે, ડચમાં એક છે, ઇંગ્લિશમાં એક છે, હિન્દીમાં એક છે, ગુજરાતીમાં એક છે, ત્યારે મારી સિસ્ટમની બેઝ લેંગ્વેજ જે છે, શું છે? ઇંગ્લિશ. એ વેબસાઇટની લેંગ્વેજથી મારી સિસ્ટમની લેંગ્વેજમાં એ કન્વર્ટ કરશે. હવે સીન શું થશે કે એક વેબસાઇટ છે ઇંગ્લિશમાં, એક વેબસાઇટ છે જર્મનમાં, બંનેનું કોન્ટેન્ટ તો સેમ જ છે, ખાલી પેલું ટ્રાન્સલેટેડ વર્ઝન છે. તો ટેકનિકલી તો ડુપ્લિકેટ કોન્ટેન્ટ જ થયું ને, કે અલગ અલગ થશે. કઈ રીતે? મીનિંગ તો એક જ છે ને. હર્ષ અહીંથી ત્યાં ગયો, હર્ષ ઇધર સે વહાં ગયા, ડુપ્લિકેટ જ થયું ને, ખાલી લેંગ્વેજ અલગ છે. આ વસ્તુને કેટર કરવા માટે આપણે hreflang યુઝ કરીએ છીએ. ટ્રાન્સલેટ થાય ઇન ધેટ સિનારિયો કેનોનિકલી યુઝ કરીએ કે ભાઈ આ બંને અલગ અલગ લેંગ્વેજ છે, ખાલી બાકી મિનિંગ એક જ છે. એની અંદર તમે જે લેક્ચર, તમારી બેઝ લેંગ્વેજ ફ્રેન્ચ છે અથવા ડચ છે, તમારી વેબસાઇટ બેઝ તમારે ડચ માટે જ રાખવી છે. લેક્ચર મહારાષ્ટ્રની વેબસાઇટ છે કે માલા મરાઠી, તમે મારા તો મરાઠીમાં જ રાખવી છે, તો બેઝ લેંગ્વેજ મરાઠી,
ઇંગ્લિશ વર્ઝન હશે ને, ઇંગ્લિશ વર્ઝનની નીચે કેનોનિકલ આપી દેશે કે લિંક રિલેશન કેનોનિકલ hreflag lang ઇઝ ઇક્વલ ટુ આ વાળું પેજ. તો ભાઈ આ પેજ જે છે એ મેઇન છે, તો ડુપ્લિકેટ કોન્ટેન્ટનો ઇશ્યુ એની અંદર નહીં આવે. અગર તમે નથી રાખતા તો ગૂગલની સામે તમારા માટે બે અલગ અલગ પેજ થઈ ગયા જેનો કોન્ટેન્ટ સેમ છે. તો ડુપ્લિકેટ કોન્ટેન્ટનો પ્રોબ્લેમ ચાલુ થશે ત્યાંથી, અને એનું તમને પેનલ્ટી મળી શકે છે. href નો આટલો જ બેનિફિટ છે, લેંગ href લેંગનો, બીજો કોઈ બેનિફિટ નથી. અને મલ્ટિપલ વેબસાઇટ મલ્ટિપલ લેંગ્વેજમાં જ્યારે વેબસાઇટ હોય ત્યારે જે ટેગ કામનું છે, બાકી નથી. એમને નાખવાનો કોઈ મતલબ નથી, રાઈટ. સો આ એક જ એનું કોન્સેપ્ટ છે. તમારી સાઈડથી કોઈ ડાઉટ? ક્યારેક તો કોઈ ડાઉટ કાઢો, એક્ઝામમાં નીકળશે. ક્લિયર? વ્હાઇટ હેડ, બ્લેક હેડ, ગ્રે હેડ, એને સમજાય છે. આવશે હજુ. પીપીટી જો આવી ના, પીપીટી તો આવી ગઈ છે, બટ મારે હજુ એ લેવલ ઉપર તમને પહોંચાડ્યા નથી. તમે હજુ લેવલ ઉપર આવ્યા નથી. મેં એક એક્ઝામ્પલ આપી દીધું, વ્હાઇટ હેડ બ્લેક હેડ, પેલું હેલ્મેટ વાળું એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ હોય તો. તો વ્હાઇટ હેડ ટેકનિક છે એટલી કે ગૂગલ રિકમેન્ડ કરે છે. તમે જે તમારી પીપીટીમાં લખ્યું કે સ્પેમ વેબસાઇટ ના હોય જોઈએ, લિંક ફાર્મિંગ કે લિંક ના લેવી જોઈએ, તો જે ના લેવી જોઈએ બધી અગર તમે કરો છો તો તમે બ્લેક હેટ એસઈઓ કરી રહ્યા છો, જે એથિકલ નથી. વ્હાઇટ હેટ એટલે જે એથિકલ છે, તમે જેન્યુઅનલી લિંક લઈ રહ્યા છો, જેન્યુઅનલી તમે મહેનત કરી રહ્યા છો, તો લોકો તમને લિંક આપે, બેકલિંક્સ કરી નેચરલી. ગ્રે હેટ એટલે ના કરવું જોઈએ બટ ચાલે છે. હેલ્મેટ પહેર્યા વગર બાઇક ના ચલાવવી જોઈએ, ચાલે. ચલન કપાશે ત્યારે જોઈ લઈશું. આ ત્રણનો આ જ ફરક છે. બ્લેક હેટ ટેકનિક્સ ટેકનિકલી મારે શીખવાડવાની ના હોય, બટ હું તમને શીખવાડીશ કેમ આ વસ્તુ નહીં કરવાની. એના માટે શું કરવું એ જાણવું ઇમ્પોર્ટન્ટ કરતા વધારે છે શું ના કરવું એ જાણવું. ક્લિયર? બીજી કોઈ ક્વેરી કે ડાઉટ? આવી રીતે ડાઉટો પૂછે મજા આવે મને, પણ લાગે કે તમે લોકો ભણો છો. ટાઇટલ 60 લેટર લેન્થ કીધી હતી 60 કેરેક્ટર્સ 60 પ્લસ થયા છે ને? ના 60 જ છે, વર્ષોથી 60 છે. મેં ક્યાં જોયું છે 60 થઈ ગયું. 60 to 70 કે છે લોકો, બટ 60 ની અંદર હોવી જોઈએ. 150 to 160 કેરેક્ટર્સ. એમ તો તમે ટાઇટલ ને 100 કેરેક્ટર સુધી લઈ જાઓ ને, કોઈ ના નથી પાડવાનું. તમારી વેબસાઇટ છે, તમારી મરજી. ગૂગલ ઉપર એ પ્રોબ્લેમ કરશે પછી. તો એ ગાઈડલાઇન્સ છે. સ્કેમ 1992 જોયું છે ધ્યાનથી? એમાં એક લાઈન બોલે છે કે જ્યારે આ સ્કેમ પકડાય છે ને, કે ભાઈ જે સિટી બેંક ને એ બધી જે અમેરિકન બેંક હતી ત્યારે એ બેંક્સની ઇન્ડિયાને જરૂર હતી, કેમ કે ઇન્ડિયા ડેવલપિંગ સ્ટેજ પર હતું, એટલું બધું સારું નતું. શું કહેવાય પેલું આત્મનિર્ભર નતું. તો ત્યારે એ એક સિટી બેંક વાળાને આરબીઆઈ થ્રુ એક નોટિસ જાય છે કે ભાઈ આમ 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 કરવાનું ના. એટલે પેલો જે ત્યાંનો એમડી કે જે મેનેજર હોય છે એ બોલે છે, એક જણાને મળવા આવે છે કે આરબીઆઈ નું આવી રીતની ગાઈડલાઇન્સ આવી છે ને આમ ને તેમ ને, કે ભાઈ આ ફોલો કરવાનું. તો કે ભાઈ આ ગાઈડલાઇન્સ છે, રૂલ્સ નથી. એ ગાઈડલાઇન્સ છે. આપણે ગાઈડલાઇન ને તો આમ પૂરો કરીને આમ ડસ્ટબિનમાં જ નાખી દઈએ લોકો. એવું ગાઈડલાઇન છે, રૂલ્સ નથી. સિમિલરલી ગૂગલના ગાઈડલાઇન્સ કે ભાઈ આ કરવું જોઈએ. ઇફ નથી કરતા તો ગૂગલ તમને કન્સિડર નહીં કરે. બાકી તો તમારી વેબસાઇટ છે, તમે ગમે તે કરો, ભલે 10 મિનિટે લોડ કરાવો. જે લોકોને ગરજ હોય છે એ લોકો ટોરેન્ટની વેબસાઇટ ઉપર કેટલી મિનિટ રાહ જુઓ છો લોડ થવાની?
જુઓ છો ને, એને ગૂગલ ની નથી પડી, એના તે ટ્રાફિક સામેથી આવે છે. મેટા ઇન વન ક્લિક. SEA ક્વિક એ શું છે, એ તમને SCRP ઉપર ખાલી રેન્કિંગ ના પેલા એ બતાડે છે. એ અલગ અલગ ફેક્ટર્સ છે, જેમ કે એની અંદર તમને એલેક્સા નો રેન્ક બતાડશે, ડોમેન રેટિંગ બતાડશે, URL રેટિંગ બતાડશે, સેમરસ નો રેન્ક બતાડશે, ને બહુ મસ્ત ટૂલ છે. બટ હું એને ડિસેબલ રાખું છું. અરે ખોટી રીતે યાર પોપ્યુલેટ કરીને મૂકી દે છે. હું નોર્મલ રિસર્ચ કરતો એમાં ગૂગલ નું રિઝલ્ટ આટલું હોય, પેલા SEO ક્વિક નું આટલું હોય. મેં બંધ કરી દીધું, મારું બંધ કરો. જયારે રેન્કિંગ ચેક કરવાના હોય ત્યારે એને ઓન કરું, કે સીધું નંબર આવી જાય, મારે ગણવા બેસવું ના પડે. સારું ટૂલ છે, વપરાય. તમને એક ઓવરવ્યુ લેવો હોય ને તમારા કોમ્પિટિટર્સ ના સ્ટેટ્સ નો ને એ બધો, એના માટે. પણ એની પર બહુ રિલાય ના કરતા. રિયલ રેન્કિંગ ને તમારું SCRP પર શું રિઝલ્ટ નું શું ઇન્ફ્લુઅન્સ છે, એના માટે જ છે એ ટૂલ ખાલી. I guess Alexa Ahref નો સ્કોર આપે છે, સેમરસ નો સ્કોર આપે છે, પછી ડોમેન રેટિંગ આપે છે, ઘણી બધી વસ્તુઓ આપે છે, ઘણું બધું આપે છે. હું નથી જોતો. કીવર્ડ ની ડિફિકલ્ટી પણ આપી દે છે લગભગ એ, કે ભાઈ કેટલો ડિફિકલ્ટ છે આ કીવર્ડ ઉપર રેન્ક થવું. હું એ નથી યુઝ કરતો. મારે ખાલી રેન્ક કહું છું ને, ખાલી રેન્કિંગ ચેક કરવાના હોય ત્યારે મેન્યુઅલી મારે કાઉન્ટ ના કરવું પડે ને રેન્ક, એના માટે હું યુઝ કરું છું. બાકી એનો બીજો કોઈ જ યુઝ નથી મારા માટે. SEO ક્વિક બહુ વાપર્યું, એટલે બહુ વાપર્યું, ભયંકર વાપર્યું. ફાઇન, તો ક્લિયર. બીજો કોઈ ડાઉટ કે કોઈ સજેશન કે કોઈ ડિસ્કશન, તો પછી સ્ટોપ કરું.